આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના બાલદામાં ઘર પાસે જાળીમાં ફસાયેલ રસલભાઈ પર સાપને જીવદયા ગ્રુપે ઉઘાડ્યો. પારડી નજીક બાલદા ખાતે ઘરના પાછળના ભાગે જાળીમાં સાપ ફસાઈ ગયો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં જોતા આ સાપ ઝેરી રસલ વાઇપર હોવાની જાણ થઈ હતી. આ સાપ હિમોટોક્સિન ઝેર ધરાવે છે, જેને સહી સલામત રીતે જાળીમાંથી રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી રસલ વાઇપર સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડના એસપી ઓફિસ નજીક બીએસએનએલના કેબલ બોક્સમાં આગ લાગતા દોડધામ. વલસાડના એસપી ઓફિસ નજીક આવેલ બીએસએનએલના કેબલ બોક્સમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને કરતા ફાયર બંબાઓ સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ફાયર જવાનોએ આગને કાબૂમાં કરી હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. મહાશિવરાત્રી પર્વે પારડી બેજના તથા એકલિંગી મહાદેવ મંદિરમાં દર્શન કરવા ભક્તો ઉમટ્યા. હર હર મહાદેવના નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા. દૂધ જળાભિષેક, બિલ્વપત્ર, ફૂલ અર્પણ ચડાવી પૂજા અર્ચના કરી. મહાશિવરાત્રી પર્વની ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પારડીમાં આજરોજ વિવિધ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થતા શિવજીના જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રાગટ્યની પવિત્ર રાત્રિ છે. આ પ્રસંગે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે. શિવલિંગ ઉપર દૂધ, પાણી અને બિલ્વપત્ર ચડાવે છે. પારડી નગરમાં આવેલ વેજનાથ અને એકલિંગી મહાદેવ મંદિરમાં તથા અન્ય શિવાલયોમાં સવારથી જ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને લાંબી કતારોમાં ઊભા રહી શિવલિંગ ઉપર દૂધ, જળાભિષેક, બિલ્વપત્ર, ફૂલ ચડાવી પૂજા અર્ચના કરી હતી. પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે તે માટે શિવજીને પ્રાર્થના કરી હતી. પારડી શહેર તથા તાલુકાના ગામડાઓમાં આવેલ મંદિરોમાં ભગવાન શિવજીના ભક્તોએ દર્શન કરી મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. આમ પારડીમાં હર હર મહાદેવના નારા સાથે શિવાલયો આજે ગુંજી ઉઠ્યા હતા.
ચાર વાગ્યાની પ્રહર પૂજા નહીં, તમને તાજા ટાઈમ નહીં મળે. આજે ભારતભરની અંદર મહાશિવરાત્રિનું એકદમ ધાર્મિક પર્વ બધા ઉત્સાહથી સમગ્ર દેશની અંદર ઉજવાઈ રહેલું છે. આપણા પારડીનગરની અંદર સૌથી પુરાણું મંદિર એવું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અને એની બાજુમાં પણ એકલિંગી મહાદેવનું મંદિર તથા આજુબાજુમાં પણ ઘણા મહાદેવજીના મંદિરો આવેલા છે. ત્યાં ઉત્સાહથી ભક્તજનો મહાશિવરાત્રિની પૂજા અર્ચના કરી રહેલા છે. સવારથી જ વહેલી સવારથી જ લાંબી કતારમાં ઉભા રહીને ભગવાન શિવજી પર અભિષેક કરી રહેલા છે. આ એક ખૂબ પવિત્ર તહેવાર છે. કહેવાય છે કે જે શિવ કથા પુરાણ છે એ દ્રષ્ટિથી શિવ ભગવાન અને પાર્વતીજીના લગ્ન આ દિવસે થયા હતા. એટલે વૈરાગ્ય જીવન ત્યાગીને ભગવાન શિવે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. કહેવાય છે કે વિનાશ અને સર્જન બંનેના ભગવાન શિવ છે. તાંડવ નૃત્ય કરીને વિનાશ પણ કર્યો અને તેનું સર્જન પણ કર્યું. એવા ભગવાન શિવના મહાત્મ્યનો આ મોટો તહેવાર છે. અને ખાસ કરીને સમગ્ર ભારતની અંદર અભિષેકનો ખૂબ મહત્વ છે. અને આ દિવસે કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગ પણ આ દિવસે જ બધે સ્થાપના કરવામાં આવી હતી અને ભગવાનનું મહાત્મ્ય સમજાવે છે. અને શિવજી ની કૃપા બધા ઉપર બની રહે એ માટે મહાદેવ ભોળાનાથને પારડી મહાજન ટ્રસ્ટ વતી અમે બધા વિનંતી કરીએ છીએ અને સૌનું સ્વાસ્થ્ય સુખરે અને ભારત પ્રગતિના પંથે રહે એવી કામના સાથે વિરમું છું. જય ભોળાનાથ. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.